સી જો અહીંયા નવરાત્રી ક્લાસ ચાલે છે બસ મોલમાં તો બિલકુલ બી નહીં મળી કે તમને 50 રૂપિયાની ટી શર્ટ. સ્ટુડિયો કરતાં બહુ જ સારું કલેક્શન છે. હું છે ને હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું છે ને આજે અલગ જગ્યાએથી બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે મારો દિવસ છે ને ગાયને રોટલી ખવડાવવાથી ચાલુ થાય છે. તો આજની બ્લોગિંગ મેં અહીંયાથી સ્ટાર્ટ કરી છે અને આજનો બ્લોગ છે ને શોપિંગ પર જવાનો છે. બટ હું આ કામ પતાવીને જાઉં. ગાયો જોઈને મને છે ને મારા ઘરનો જે તબેલો છે ને મને એ યાદ આવી ગયો છે. તો આપણે ગાયને રોટલી ખવડાવી દઈએ પહેલાં. મેં વિચારતો શોપિંગનો બ્લોગ છે ને હું બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરું છું. બટ હું બિલ્ડિંગની નીચે આવી ગયેલી. બટ પછી મને યાદ આવ્યું કે મારું બ્લોગ સ્ટાર્ટ કરી દેવો જોઈએ એમ. તો મેં કીધું જોડે જોડે તમને આ બી બતાવી દઉં કે મેં હમણાં સ્ટાર્ટ કર્યું છે ગાયને રોટલી ખવડાવવા માટેનું. તો હવે ડોલીનું રૂટીન આ બી થશે ધીરે ધીરે. મારા ડેલી બ્લોગ્સ બી ચાલુ થશે જેમ નવરાત્રી નજીક આવશે એમ. તો હું જઉં છું આજે યુસ્ટામાં શોપિંગ કરવા માટે કેમ કે બહુ રીલ્સ ને એવું જોયું છે એ ઝુડિયો ટાઈપ છે એ તો બહુ 200-300 જેવું ઝુડિયો છે ને એવું જ યુસ્ટા છે એમ. તો લેટ્સ સી જોઈએ કે આજે કેવું થાય છે એમ. તો એઝ યુઝ્યુઅલ મારી જોડે છે ને એક્ટિવામાં પેટ્રોલ નથી તો મારે છે ને પહેલાં પેટ્રોલ પુરાવાનું છે. પેટ્રોલ પુરાવાનું છે અને અહીંયાથી મને છે ને 20 થી 25 મિનિટ થશે ત્યાં પહોંચતા માટે. તો હું તમને ત્યાં પહોંચી અને ડાયરેક્ટ મળું. હું છે ને આવી ગઈ છું મોલમાં. બટ છે ને મને કન્ફ્યુઝિંગ વાળું છે કે યુસ્ટા છે ને અહીંયા કંઈક દેખાતો નહીં. ટ્રેન્ડ્સ દેખાય છે અને આખો મોલ છે ને અડધો ખાલી દેખાય છે. અને ત્યાં છે ને રમાય છે ગરબા કેમ કે છે ને નવરાત્રી નજીક આવે છે. તો હવે કોઈને પૂછું સિક્યુરિટીવાળા કે યુસ્ટા છે ક્યાં. સી જો અહીંયા નવરાત્રી ક્લાસ ચાલે છે. ફાઇનલી મને મળી ગયો. એકચ્યુઅલી છે ને બેઝમેન્ટમાં હતું અને હું આવી ગયેલી ઉપર. કહું છે ને ઝુડિયો કરતાં બહુ જ સારું કલેક્શન છે. હું છે ને કમ્પેર બી કરીશ કે ઝુડિયોનું કેવું છે અને આનું કેવું છે આમ. અને ઝુડિયોમાં છે ને કુર્તા નથી મળતા તો અહીંયા છે ને કુર્તાનું કલેક્શન બી સારું છે. તો હું ટ્રાય કરીશ કે કુર્તા કોઈ સારા આવે ને તો લઈશ. અને મમ્મીને બી ફોન કરીશ. હમણાં સૂતી હશે બટ હું ટ્રાય કરું મમ્મીને ફોન કરવાનો. અને પ્રાઇસ ને ક્વોલિટી હિસાબે મને આ ઝુડિયો કરતાં સારું લાગે. આ છે 900નું ને ચપ્પલની વેરાયટી છે. ચપ્પલ તો મેં લઈ લીધા છે એટલે હું ચપ્પલ બાજુ જોઈશ બી નહીં હમણાં આવે. મેં આટલા લીધા છે 2 શર્ટ અને એક પેન્ટ લીધું છે ટ્રાય કરવા માટે. અને મોસ્ટ ઓફ અહીંયા કેવું થાય ખબર છે એક્સ્ટ્રા સ્મોલ અને સ્મોલ સાઇઝ છે ને મળતી નહીં કેમ કે મોસ્ટ ઓફ બધા 8 સાઇઝ લઈ જાય છે એમ. સો ફાઇનલી હું આવી ગઈ છું ઘરે મસ્તન. આજે છે ને હું આવતી હતી ને તો એકચ્યુઅલી વરસાદ પડતો હતો. થોડી ભીની થઈ ગયેલી તો ફ્રેશ થઈ ચા બા પીને પછી શાંતિથી બેઠી છું. અને પાછળની વોલ પર કોઈ જવું નહીં કેમ કે છે ને જો પહેલાંના બ્લોગ જોતા હશે ને એ લોકોને ખબર હશે કે અહીંયા છે ને ભેજનો પ્રોબ્લેમ બહુ જ હતો. તો અમે થોડી વોલની થોડી ટ્રીટમેન્ટ કરાઈ છે તો એ હમણાં થોડું ભીનું છે અને મારે થોડી સારી એવી વોલ કરવાની છે. તો બ્લોગને જોનારાને એવું લાગે કે અચ્છા મારા ઘરે બી સારી દિવાલ છે થોડી. સો સ્ટે ટ્યુન કે આવશે થોડી મસ્ત વાળો બ્લોગ એનો બી. તો ઓકે ચાલુ કરીએ આપણે કે હું શું શોપિંગ કરીને આવી છું. અનબિલિવેબલ હતું મારું કે લાઈક મને આવી પ્રાઇઝમાં આવી વસ્તુ ત્યાં મળી જશે એમ. તો યુસ્ટા હજી લોકો છે ને બહુ કોઈને ખબર નથી. મને એવું લાગે છે કે બહુ કોઈને ખબર નથી. લાઈક જેવું ઝુડિયો છે ને લાઈક 200-300 રૂપિયાની જે વસ્તુ મળે છે ટી શર્ટો મળે છે સેમ એવું યુસ્ટા છે જે બધી બહુ સિટીમાં અવેલેબલ છે એમ. તો હું અહીંયા સુરતના રિંગ રોડ પર ગયેલી. આઈ થિંક સુરતમાં 2 બ્રાન્ચ છે એની. સિટીલાઇટ બી છે કદાચ અને રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં બી છે. તો હું ત્યાં વિઝિટ કરેલી. જે લોકોને ના ખબર હોય તો હું છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ તો તમે લોકો જરૂરથી વિઝિટ કરજો. તો આપણે ચાલુ કરીએ કે શોપિંગમાં શું છે એમ. તો ફર્સ્ટ તો હું એ વાત કરીશ કે મને ખબર નથી કે ત્યાં સેલ ચાલે છે. બધી બહુ દુકાનોમાં સેલ ચાલે છે એમ. તો ફર્સ્ટ તો હું છે ને બ્લેક કલર જે મારો ફેવરેટ કલર છે. એક ઓવરસાઇઝ ટી શર્ટ છે જે છે 179ની
પ્લસ મેં બીજી સેમ એવા પ્રાઇઝની ટી શર્ટ લીધી છે 179ની, જે ઘરે પહેરવા માટે મારે લેવી હતી એ છે. તો તમે બિલીવ નહીં કરવા, 179માં મને છે ને 250 લેસ થયા છે, જે મને કાઉન્ટર પર જઈને ખબર પડી છે કે અચ્છા આવો સેલ બી છે. બટ આમાં છે ને સાઇઝીસ નથી પ્લસ કલર બી નહોતા એટલા. તો મેં બે આ ઓફરમાં ટી શર્ટો લીધી છે. કર્યું કે મને મોલ જેવી જગ્યામાંથી 50 રૂપિયાની ટી શર્ટ મળશે. તો હા, આ બે ટી શર્ટ મેં મતલબ બે 100 રૂપિયાની, એક 50 રૂપિયાની, જે કોઈ દિવસ મોલમાં તો બિલકુલ બી નહીં મળી હોય કે તમને 50 રૂપિયાની ટી શર્ટ સ્ટ્રીટમાં શોપિંગ કરવા જાઓ તો કદાચ મળી જાય. બટ આવી શોપમાં ક્યારે બી એક્સપેક્ટેશન નહોતું કર્યું મેં. સો બે ટી શર્ટ મેં 100 રૂપિયામાં લીધી છે. બીજી છે ઓફરમાં, તો બીજી છે એક વ્હાઇટ કલર, જે આ બોટનિક હમણાં વધારે ચાલે છે ટી શર્ટમાં, લાઈક આવું. તો મેં આમાં બી બ્લેક કલર લીધો છે, કેમ કે બ્લેક કલર મારો ફેવરેટ કલર છે એમ. તો આ બ્લેક કલર છે. આ છે 300 રૂપિયાની, એક છે 300 રૂપિયાની. તો મેં બે લીધી છે, તો બેમાં 100 રૂપીસ લેસ છે. તો એક આમાં ડિસ્કાઉન્ટ હતું. તો આ બે મને ડિસ્કાઉન્ટમાં પડી છે, જે મને બિલકુલ બી આઈડિયા નહોતો કે ડિસ્કાઉન્ટ પણ છે એમ. કેમ કે કોઈ વખત એવું થાય ને કે આપણે મોલમાં જઈએ તેમાં લખેલું હોય કે તમે આટલાનું લો તો 200 રૂપિયા ઓફ, 300 રૂપિયા ઓફ. તો આમાં એવું કંઈ જ નહોતું લખેલું, તો મને કોઈ આઈડિયા નહોતો, તો મેં આ ટી શર્ટો લીધી છે. સેકન્ડ છે ઓવરસાઇઝ ટી શર્ટ, જે હું બહુ જ પહેરું છું, ઓવરસાઇઝ ટી શર્ટ. તો આ છે, જો કે ઓવરસાઇઝ ટી શર્ટ બહુ જ વધારે પડતી ઓવરસાઇઝ ટી શર્ટ લાગે છે મને. આ છે સ્મોલ સાઇઝ બી નથી, સોરી, એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ છે. તો આ એક ઓવરસાઇઝ ટી શર્ટ છે. હમણાં છે ને લાઇનિંગવાળી પેટર્ન બહુ જ ચાલે છે. શર્ટમાં બી બહુ ચાલે છે ને ટી શર્ટમાં બી બહુ ચાલે છે. તો લુકવાઇઝ મેં ટ્રાય કરીને જોયા છે બધા, તો લુકવાઇઝ મને બહુ જ સારી લાગતી હતી. અને આનું મટીરિયલ છે ને થોડું જાડું છે, જે આપણે વિન્ટરમાં થોડું પહેરીએ છીએ એમ, એ પડતું થોડું જાડું છે. તો મને દૂરથી આમ સારી લાગી ગયેલી. આમાં બ્લુ કલર બી હતો, બટ બ્લેક એન્ડ વ્હાઇટ એટલે મેં બ્લેક કલર લીધો છે. તો આ છે 500 રૂપિયાની. ઇટ્સ વર્થ. અને સેકન્ડ છે કે હમણાં છે ને બહુ સેલિબ્રિટીને બધા પહેરે છે લાઇનિંગવાળા શર્ટ. તો એમાં એટલા મસ્ત મસ્ત કલર હતા, ગ્રીન કલર, પિંક કલર, બ્લુ કલર. તો બહુ જ મસ્ત કલર હતા, જે હું લઈને આવી છું. મારે બહુ ટાઈમથી લેવું હતું, તો મને આ બ્લુ કલર મળ્યો છે. લાઈક આ બી છે ને સ્મોલ સાઇઝ છે પ્લસ ઓવર સાઇઝ છે. અને કંઈક પેટર્ન આવી કંઈક છે, જે મને જોઈતું લઈને આવી છું. આ બી છે 500 રૂપિયાનું, જે આ બી મને વર્થ લાગે છે. કેમ કે આપણે ઓનલાઈન છે ને, ઓનલાઈન બી મિંત્રા પરથી મંગાવું છું, બટ એમાં બી 700-800 રૂપિયાના હોય છે. જે હમણાં ઓરેન્જ કલરનું મેં પહેર્યું છે એ બધા બી 700-800 રૂપિયાના હતા. બટ 500 રૂપિયામાં મને આ વસ્તુ વર્થ લાગે છે એમ. તો અને પ્લસ હું છે ને મેઇન તો મારે છે ને હવે કુર્તા લેવા હતા, એનો બી આવશે. મારે કુર્તા બી સર્ચમાં ચાલે છે કે ક્યાં લઉં, ઓનલાઈન લઉં કે શું લઉં. તો હું એક કુર્તો બી લઈને આવી છું, જે મને જીન્સ ઉપર પહેરવો હતો એ હું લઈને આવી છું. એક આ સ્ટેમ્પ પટ્ટી છે, થોડી એમ્બ્રોઇડરી કરેલી છે, સ્લીવલેસ છે. અને મેઇન વસ્તુ તો આમાં એ છે કે આમાં પોકેટ છે એમ, જે બધી છોકરીઓને ફોન મૂકવા માટે જોઈએ, જેવી ચણિયા ચોરીમાં બી હવે લોકો છે ને પોકેટ મૂકે છે અંદર એમ. તો આ હું એક કુર્તો લઈને આવી છું, પ્યોર કોટન છે. સો આ કુર્તો છે. આમાં બી બધા બહુ કલર હતા, બટ બ્લુ કલર મારી જો નથી, તો મેં બ્લુ કલર લીધું છે. 7 વસ્તુ હું 2000માં લઈને આવી છું. એકચ્યુઅલી મારું બિલ તો 2100 રૂપિયાનું થયું છે, બટ આપણે રાઉન્ડ ફિગર રાખીએ 2000માં લઈને આવી છું. તો મને આ શોપિંગ બહુ જ વર્થ લાગી. તો હું બધાને સજેસ્ટ કરીશ કે પ્લીઝ એકવાર વિઝિટ જરૂરથી કરજો. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. મારા શોપિંગના લાસ્ટ વિડીયોમાં બહુ જ સારી રીચ મળી છે મને. સો થેન્ક યુ સો મચ એ બ્લોગને આટલી બધી રીચ આપવા માટે. ઇટ્સ ઓકે, થોડી હશે, બટ મારા માટે બહુ બધી છે. સો થેન્ક યુ સો મચ. અને બીજી એક આજે વાત કહેવી હતી મારે, કે હું આજે છે ને શોપિંગ કરતી હતી, તો 2 છોકરાઓ આવ્યા મારી સામે. તો હું છે ને એકદમ ડરી ગયેલી, કેમ કે હું એકલી શોપિંગ કરવા ગયેલી. તો એમાં થયું શું, એકચ્યુઅલી આવ્યા ને મને ઇન્સ્ટાગ્રામ બતાવ્યું એમનું કે આ તમે જો લાઈક મેં છે ને રેડ અને વ્હાઇટ કલરની ચણિયા ચોળી પહેરેલી હતી. તો એ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હશે, બટ મને ખબર નહીં હોય કે મને કોણ ફોલો કરે છે એમ. તો મને કીધું તમે છો આ? મેં કીધું હા. તો એણે કીધું એક સેલ્ફી મળશે એમ. તો આઈ એમ લાઈક અચ્છા લાઈક એવું આમ ફીલ થાય ને, અચ્છા મને ઓળખે છે કોઈ હવે એમ. તો મને
થોડી બીક બી લાગી, બટ થોડી જાતને પ્રાઉડ બી ફીલ થયો કે અચ્છા મને લોકો ઓળખે છે મારા ઇન્સ્ટાગ્રામ દ્વારા કે હું જે બી ગરબાના રીલ્સ બનાવું છું, વ્લોગિંગ બનાવું છું. તો ફીલ્સ ગુડ કે આમ સારું લાગ્યું એમ. સો તમે આ બ્લોગ જોતા હોય તો થેન્ક યુ સો મચ મને મળવા માટે. થોડું આમ એવું થયું કે ઓકે હું જે કામ કરું છું એ શું કહેવાય એને આમ કે સારું છે એમ, કે હું જે બી કામ કરું છું ત્યારે વર્ડ્સ મારા મોઢામાં નથી આવતા. બટ થેન્ક યુ સો મચ કે મને આટલો બધો સપોર્ટ કરવા માટે. તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે અને આ બ્લોગ દ્વારા હું તમને બતાવી શકું છું કે આવી કંઈક વસ્તુઓ જે બજારમાં અવેલેબલ છે. તો આવા શોપિંગ બ્લોગ હું વધારે લઈને આવીશ તમારા માટે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો.